આધાર કાર્ડમાં સુધારા કરાવવા છે, પરંતુ એ સુધારા એનરોલમેન્ટ સેન્ટર પર જયા વગર ફોનમાંથી જ પોતાના જે તે સુધારા કરવા છે, જેમાં ભલે ને મોબાઈલ નંબર અપડેટ કરવો છે, મેલ આઈડી અપડેટ કરવી છે, સરનામું સુધારવું છે કે પછી તમારું જે તે નામ છે એ સુધારણા કરવા છે. એનરોલમેન્ટ વગર જે એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું નથી અને પોતાના ફોનથી જ આ સુધારા કરવાના છે. આ વાત છે એ બહુ મસ્ત છે, કેમ કે ઘણા સમય પહેલા જે તે સુધારા છે એ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે UIDAI વેબસાઇટ હતી તેના પર જે તે તમારા સુધારા જે તે મોબાઈલ નંબર લિંક હતા એના અનુસંધાને તમારા જે તે સુધારા થતા હતા, પરંતુ ઘણા ફ્રોડ થવા લાગ્યા હતા. જે અનુસંધાને આ જે તે અપડેટ જે બંધ કરવામાં આવી હતી જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર, અને એના પછી જે તે એનરોલમેન્ટ સેન્ટર પર તમારે જે તે ડોક્યુમેન્ટ ફિઝિકલી લઈ જવાના થતા હતા અને જે તે સુધારા કરવાના હતા. પરંતુ અહીંયા હું એવી વાત લઈને આવ્યો છું કે જે તમારા સુધારા છે બધા જ પોતાના ફોનમાં જે તે તમારા સુધારણા છે એ થશે. તો અહીંયા જે તે મેં તમને વાત કરી બધા સુધારા કરાવવા માટે તમારે શું કરવું પડે છે, તો એના માટે સૌ પ્રથમ તમારે પોતાના ફોનમાં બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પડશે. જે બંને એપ્લિકેશનની લિંક કે મેં અહીંયા ડિસ્ક્રિપ્શન તેમજ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર એ જે તે બંને લિંકો હું ત્યાં ફોરવર્ડ કરી દઈશ. તો અહીંયા તમારે બે વેબસાઇટ કઈ છે એ પહેલા તો તમારે જાણવું પડશે. તો મિત્રો અહીંયા તમારા ઘણા મિત્રોની એવી વાત છે કે પોતાનો મોબાઈલ નંબર લિંક નથી અને ઘણા એવા મિત્રો છે કે જેને પોતાનો મોબાઈલ નંબર લિંક છે. તો અહીંયા બંને વચ્ચે એક પ્રોબ્લેમ આવી શકે છે, એક પ્રોબ્લેમ નથી પણ આવી શકતો, એવી સિચ્યુએશન અહીંયા બને છે. તો એ પ્રકારે તમારે અહીંયા જાણવાની વાત બનશે. તો અહીંયા સપોઝ મારો મોબાઈલ નંબર લિંક છે, પરંતુ મેં એવા મોબાઈલ નંબરથી મેં અહીંયા લોગિન કરેલ છે, એટલે કે મારો મોબાઈલ નંબર લિંક નતો, છતાં પણ મેં જે તે વેબસાઇટ પર અથવા વેબસાઇટ નહીં કહું પરંતુ જે તે તમારી એપ્લિકેશન છે એમાં મેં લોગિન કરેલું હતું. તો અહીંયા બે જે તે તમારા જે એપ છે એ ડાઉનલોડ કરવાની છે. તો પહેલા તો આધાર નામની એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે. એ માત્ર તમારે ડાઉનલોડ કરીને તમારું આગળનું બધું કામ નહીં થાય, એના સાથે તમારે બીજી જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવી પડશે, જેનું નામ છે આધાર ફેસ આરડી. આ નામની જે તે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવી પડશે. તો હવે જે તે તમારા આધાર નામની એપ્લિકેશનમાં છે પહેલા તો તમારા આધાર ફેસ આરડી છે એ એપ્લિકેશન ઓપન એકવાર કરી લેવી, જેથી જે તે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવાય કે જે તે પરમિશન માંગે છે એ તમારે પરમિશન તમે અલાઉ કરી દો, એટલે ડાયરેક્ટ જે આધાર નામની જે એપ્લિકેશનમાં પ્રોસેસ કરશો તો એ ત્યાંથી રીડાયરેક્ટ થઈ જાય. કેમ કે જો તમે સ્ટાર્ટિંગમાં જે બંને એપ્લિકેશન ઓપન કરશો તો આગળ જઈને પ્રોસેસ કરવામાં થોડીક લોંગ ટાઈમ લે એવું બની શકે છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, આધાર નામની એપ્લિકેશન તમારે લોગિન ઓપન કરવાની રહે છે, જ્યાં તમારે જે તે આધાર કાર્ડ નંબર છે એ તમારે ત્યાં નાખવાનો રહે છે. પરંતુ હવે જયારે તમે આધાર કાર્ડ નંબર નાખશો ને એટલે જે તે ફોનથી તમે જે તે મોબાઈલ નંબરથી અહીંયા લોગિન કરશો, જે તે તમારા ફોનમાં કહેવાય કે જે તે તમારો મોબાઈલ નંબર છે તેનાથી એક મેસેજ જશે. જે રીતે તમે યુપીઆઈમાં તમે લોગિન કરતા હોય છે, જેવી કે ફોન પે છે, પેટીએમ છે, ગૂગલ પે છે, તો ત્યાંથી તમે જે તે તમારું મોબાઈલનું વેરિફિકેશન કરો છો ત્યાં એક જાતનો તેમને મેસેજ સેન્ડ થતો હોય છે. એવી જ પ્રોસિજર અહીંયા પણ એવી છે. તો અહીંયા જે તે તમે લોગિન કરવા માંગશો એ મોબાઈલ નંબર પર તમારે રિચાર્જ હોવું અનિવાર્ય છે, કેમ કે ત્યાંથી જ જે તે મેસેજ છે સેન્ડ થતો હોય છે અને એ અનુસંધાને તમારા જે તે જે ફોન છે એનું વેરિફિકેશન થતું હોય છે. તો આ તમારો મોબાઈલ નંબર જેમ રિચાર્જ છે એ જ મોબાઈલ નંબરથી અહીંયા તમારે લોગિન કરવાની કોશિશ કરવાનો. આગળ જો તમે બીજા નંબર એટલે કે તમારો જે આધાર કાર્ડમાં નંબર લિંક છે અને નથી લિંક, આ જે પ્રોસિજરથી કરશો તો તમારો કોઈ ઇસ્યુ નહીં આવતો. ત્યાં એક મતલબ એમ કહેવાય ને એક બાર ખુલી જશે કે જે તે તમારો નંબર છે મતલબ બીજો કોઈ લિંક છે, એટલે તમારે ત્યાંથી તમારે જે પરમિશન આપી છે એ પરમિશનને આધારે તમારે જે તે આ એપ્લિકેશનમાં લોગિન કરી શકશો. મેં અહીંયા જે તે લોગિન છે એ મારા અન્ય નંબરથી લોગિન કર્યું છે, કે જે મારો નંબર આધાર કાર્ડમાં છે એનાથી અલગ નંબરથી આ એપ્લિકેશનમાં લોગિન કર્યું છે. એટલે કે મારા પોતાના એક્સપિરિયન્સ બેઝ પર હું તમને અહીંયા જણાવું છું. તો તમારે જે તે એપ્લિકેશનમાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે, એટલે પછી જે તે તમારા મોબાઈલ નંબર પરથી એક વેરિફિકેશન કોડ જશે, એ અનુસંધાને તમારો જે તે મોબાઈલનું વેરિફિકેશન થશે. મોબાઈલના વેરિફિકેશન થઈ ગયા પછી તમારે જે તે તમારો આધાર ફેસ આરડી એટલે કે એક નીચે બાર આવશે જેમાં તમારું પોતાનો ફેસ છે એ સ્કેન કરાવવાનો રહે છે, એટલે કે તમારો ફેસ સ્કેન થશે અને એમાં આધાર ફેસ આરડીની જે એપ્લિકેશનમાં આપણે અગાઉ પણ જે કામ કરી ગયેલ છે એ અનુસંધાને ત્યાં તમારી જે પાપણ છે પટપટાવાના રહે છે, એટલે કે તમારી આંખો બંધ ચાલુ એ રીતે કરવાની રહે છે. જે અનુસંધાને તમારું જે તે આધાર ફેસ આરડી એપ દ્વારા તમારું જે તે વેરિફિકેશન થશે અને આગળની જે તે પ્રોસિજર થશે, જેમાં તમારે જે તે એપ્લિકેશનની જે પિન છે બનાવવાની બનશે. તો એ એપ્લિકેશનની પિન બનાવવાની રહેશે, જે અનુસંધાને ત્યારે તમે જે તે આ એપ્લિકેશન ખોલશો એટલે પિન દ્વારા તમે એ એપ્લિકેશનમાં લોગિન થઈ જશો. પછી ઘણી એવી વાત હતી કે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે કોઈ હોટલે જાઓ છો, કોઈ અલગ જગ્યાએ જાઓ છો, તમારે તમારું ફિઝિકલ આધાર કાર્ડ આપવાની જરૂર નહીં, માત્ર ને માત્ર તમે QR કોડ આપીને તમારી જે તે માહિતી છે એ તમે ત્યાં શેર કરી શકશો.
તો આ જ એપ્લિકેશન દ્વારા જે તે આ માહિતી હતી એ આ એપ્લિકેશન અનુસંધાનેની જ હતી. તો અહીંયા તમારી જે તે ડિટેલ છે બધી અહીંયા ફેસ થશે. હવે અહીંયા વાત એવી રહી કે તમારા આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક છે કે નથી લિંક, તમે લોગિન કરી શકશો. તમારી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નથી લિંક. હવેની વાત અહીંયા આવી કે જે તે તમારે ત્યાં અપડેટ કરવું છે. તો મિત્રો તમારે એક વાત જાણવી પડશે કે જે તે અત્યારે ટોટલ 4 ઓપ્શન છે કે જે તમારે અપડેટ કરવા માટેનો છે. કે પહેલો મોબાઈલ નંબર છે, બીજો તમારો એડ્રેસનો છે, ત્રીજો મેલ આઈડીનો કે ચોથો તમારો જે નામ. એટલે આ પ્રકારના 4 ઓપ્શન છે. ભલે મેં જે ક્રમમાં કીધા એ ઉપર નીચે હોઈ શકે છે, પરંતુ આ પ્રકારે છે. હવે જે તે તમે એક જ અત્યારે ઓપ્શન ચાલુ છે, બાકીના કમિંગ સૂન છે. આ જે એમ કહેવાય કે ડેવલપમેન્ટ સ્ટેજ પર જ છે અત્યારે. એક જ અત્યારે જે તે સ્ટેજ છે એ રિવીલ કર્યું છે, જે મોબાઈલ નંબર તમારે અપડેટ કરવાની વાત છે. તો હવે કોઈ પણ તમે અહીંયા જ્યાદાતર મને લાગ્યું એ પ્રમાણે જે પણ તમે સ્ટેપ અહીંયા ફોલો કરશો કે મેં પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરવાની કોશિશ કરી, તો મારા જે નંબર લિંક છે ત્યાં એના પર ઓટીપી ગયેલ છે. એ અનુસંધાને તમે જે તે અહીંયા તમારે અપડેટ કરાવવાની વાત બને છે અને ત્યાં તમારો ચાર્જિસ છે 75 રૂપિયા લાગતો હોય છે. હવે બાકીના 3 ઓપ્શન છે, જે કે એડ્રેસ છે, મેલ આઈડી છે અને તમારું જે તે નામ સુધારવા માટેનો છે. જન્મ તારીખ સુધારવા માટેનો અત્યારે કોઈ ઓપ્શન નથી, પરંતુ ઓપ્શન આવી શકે છે. હવે અહીંયા તમારે ઘણી વાત એવી રાખશે કે તમારો પોતાનો મોબાઈલ નંબર લિંક નથી અને તમારે સુધારો કરવો છે, નામ જ એક જે તે તમારો સુધારો. તો મિત્રો તમને હું એટલું જ અહીંયા જણાવીશ કે તમારો મોબાઈલ નંબર લિંક નથી તો તમારો મોબાઈલ નંબર એકવાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈ અને જે તે તમારો મોબાઈલ નંબર ચાલુ છે એ અપડેટ કરાવી દેવો. કારણ કે સપોઝ તમારે માત્ર નામ સુધારવું છે તો પણ તમારે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. એડ્રેસ સુધારવું છે તો પણ એનરોલમેન્ટ સેન્ટર પર જવું છે. તો તમારો અહીંયા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે લિંક કરવો છે મેન્ડેટરી છે. પછીનું કામ બધું જે તે છે તમારા જે તે એપ્લિકેશનમાંથી જે થઈ જશે. તો મિત્રો આવી રીતે તમારા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે અને જે તે તમારો સુધારો છે એ કરવાનો રહેશે.